નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે જર્જરિત હોવાને લઈને કરાયો બંધ. હિંમતનગરના દેરોલ પાસે આવેલો સાબરમતી બ્રિજ અવરજવર માટે કરાયો બંધ. જર્જરિત હોવાને લઈને સાબરમતી બ્રિજ જોખમી હોવાને લઈને નાના વાહનો પર તેમજ અવરજવર બંધ કરાઈ. ધોળી ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડાયું છે, જેને લઈને અવર જવર કરતા વાહન ચાલકો ફોટોગ્રાફી તેમજ પુલ ઉપર ઊભા રહે છે, જે જોખમી હોઈને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં જાહેરનામું બહાર પાડ્યું હતું અને બંને બાજુથી રોડ બંધ કરાયો હતો. અગાઉ ભારે વાહનો પર પ્રતિબંધ અપાયો હતો. સાબરમતી નદીમાં ભારે પૂરને પગલે બ્રિજ જોખમી તેમજ જર્જરિત હોવાને લઈને કોઈ દુર્ઘટના ન બને અગમચેતીના ભાગરૂપે અવરોધ પર પ્રતિબંધ મુકાયો છે. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના બોર્ડર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જ્યાં સુધી સાબરમતી નદીમાં પાણીની આવક ઘટે નહીં ત્યાં સુધી અવરજવર બંધ રહેશે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.